કે સમાજના આગેવાનને નથી પડતું બંધારણ લાગુ કે નથી પડતા નિયમો લાગુ, તો લેવાના હતા 2 લાખ ને લઈ લીધા છે 5.5 લાખ રૂપિયા, એ પણ સમાજના આગેવાને. તો અત્યારે તમે જોઈ લો કે હકીકત આવી ગઈ તો સામે ગબ્બર ઠાકોર શું બોલ્યા છે અને આગેવાનો પણ શું બોલી રહ્યા છે. જે દંડ લે છે લોકોના, જે બંધારણ તોડે છે, એ લોકો અત્યારે 5.5 લાખ રૂપિયા લઈને બેઠા છે. તો તમે હકીકત આ વિડીયો જુઓ કે ગબ્બર ઠાકોર શું બોલી રહ્યા છે. ગબ્બર ઠાકોર આવું બોલ્યા છે અત્યારે કે 5.5 લાખ રૂપિયા લીધા છે આગેવાને. તો આ વિડીયો તમે જોવો. પહેલા સમાજના આગેવાનો સમાજને પોતાના બાપની જાગીર ગણે છે. આખી હકીકત જણાવીશ, આખી ડિટેલ જણાવીશ. એક આગેવાન એવો છે કે 2-3 પરિવારને સમાજ બહાર કાઢ્યા છે. એમને પોતે દંડ ભી, સમાજનું બંધારણ ભી તોડ્યું છે અને નિયમો ભી તોડ્યા છે, પણ એમને એવું કહે છે કે અમને કોઈ લાગુ પડતું નથી. સમાજના દંડ લઈને અમારા ઘર ચાલે ને એ ટાઈપનું વાતાવરણ છે. હવે જોઈએ સમાજ સાચો છે. જો સમાજ સાચો છે તો આ જે આગેવાને સમાજ બહાર કાઢે તો આપણે સાચો નિયમ મોનીએ. આખી ડિટેલ જણાવું છું. સત્યને સાથ આપવાનો છે. કોમેન્ટ કરવાનો, વિડીયો વધારે વધારે તમારે શેર કરવાનો છે. આ વિડીયો તો 1000% શેર કરજો. આખા ગુજરાતમાં જોણ થવી જોઈએ. જોઈ લો તમે પહેલા. જે કોઈ પણ વર્તન કરે એના હનુમાન દાદાની વચ્ચે છે એનો હગો ભાઈ હોય તો બીડીથી મળી દૂધ ઉધી મળી કોઈ પણ વર્તન એનું ના કરવું એવો આ સમાજ નિર્ણય લે છે. ગોપાજી સઠાજી, ગોપાજી સત્તનજી ઠાકોર. વાહ ભાઈ વાહ, તમારી આગેવાની. હવે આખો પોલ તમારો ખોલીએ. તમે એક તો સોગન આલો છો, પેલા બંધારણ પાડતા તમે શીખો અને તમે સમજણ પ્રમાણે તમારો દંડ ના લેવાય. તમને તો હવે સીધા સમાજ બહાર જ કરવા જોઈએ જો હાસો નિર્ણય હોય તો. કેમ કે તમે સમજુ વ્યક્તિને સમાજને ગેરમાર્ગે દોરો ને તમે પોતે મન ફાવે એમ કરો. હવે આખી ડિટેલ જોણો તમે એમની. જય બાબારી. જય બાબારી. હવે પેલું જે તમારા દીકરીઓ કર્યા, જે તમારા દીકરા ને દીકરીનું છૂટાછેડા કર્યા ને વારેડા વાળા, એમાં 5.5 લાખ રૂપિયા તમે લીધા. બંધારણ નો નિયમ 2 લાખ નો. હલો, હા, બંધારણ નો નિયમ 2 લાખ નો. સમાજના આગેવાન છો અને 5.5 લાખ રૂપિયા દીધા. બધા વકીલ હતા વારેડાના, ઘણા બધા લોકો. બોલો તમે. હા, કોણ બોલો? એ લોકોને તમને ઘણી આટલા પૈસા ના લો સમાજના. કોણ બોલો તમે? ગબ્બર ઠાકોર. હા, બરાબર. સાચું છે કે ખોટું છે? હા, એ તો અમારા બંધારણ ને અમને ખબર છે. અમારે બધા લેવાના થોડી કરીને એ તો બધું અમે અમારા સમાજમાં ખોટી દઈશું. એમ નહીં કેતો તમે. હા, સાચું કે ખોટું? હલો હલો, હા, એ 5.5 તમે દીધા, સાચું કે ખોટું છે? હા, હતા. તો એમાં આપડે બંધારણ નો નિયમ તો 2 લાખ નો. એ અમે અમારો નિયમ કરશે. તમે તમારા નિયમમાં પ્રમાણે રહો. અહીંયા એમ નહીં, અમારા નિયમમાં તમે આવશો નહીં અમારી વાતમાં. બરાબર. તમને બંધારણ સાહેબ લાગુ નથી પડતું? હા, એ તો તમને નહીં લાગતું, અમને તો લાગે છે. અમે દંડ લ્યા છે બધાના. તમે 5.5 લાખ રૂપિયા કેવી રીતે લઈ શકો? હા, એ તો અમે અમારી બધી રીતે અમે કરી લઈશું. હો, એ તો અમે કરશું બધું. ચાલે. તમે અને તો 11 લાખ નતો છોડવાનો જીવન ને. 11 લાખ નતો છોડવાનો. શું કહો? આ જીવન કોક ની વગર ગુનાની મગર કોક ની લઈને બેઠો હોય ને એને શું 11 લાખ નતો છોડવાનો જીવન ને. 11 લાખ સમજ્યા? એ જીવન કોક ની લઈને બેઠો હોય ને અને પછી છોડી મેલાય એમ. સમાચાર તો એવા બી મળ્યા હતા. હા, ભાઈ એ જીવન છોડી કોક ને છોડીને ફસાઈ અને કોક ને લઈને બેઠો હોય એને એની મગર છોડાય. એવા બી સમાચાર હતા કે તમે 25 લાખ માંગ્યા પણ છેલ્લે 5.5 માં મેટર પટાવી. તારે 11 લાખ તો છોડવાનો. એમ નહીં તમે તમારી હમણાં જે બંધારણ ને એ કરજો. અમારા બંધારણમાં તમે વાતમાં ના આવતા થાય. એટલે તમે આવ્યા હતા ને અમારા ગામમાં, તો તમારા વસમાં ના તમારા ગામમાં કોણ આવ્યું છે અહીંયા તમારા ગામમાં બંધારણમાં? હે, કોણ આવ્યું તમારા ગામમાં? તમે આયા હતા ને? ક્યારે આવ્યા હું? તમે મેં તો ગામે ભર્યું નથી. ના હા, અર્જુનજી ના હારિયાના વિડીયો તમે બધા બનાયા છે. તો એટલે એ તો એમાં તો નવ જ નહીં ને અમારા બંધારણ. તમારે ચાવામાં ઉતરવાનું આવે? કરવાનું તો હોય જ ને. તમે 5.5 લાખ તમે તમારી જે વાત કરતા કરજો. આપડા બંધારણ નો નિયમ કેટલો? તમે તમારી જે વાત કરતા કરો. તમે તારે અમારામાં કોઈ વાત કરવા આવશો નહીં તમે. બરાબર. તમે આગેવાન નહીં? હા, આગેવાન છું હું. તમે હાલ શું કીધું કે આપણે 11 લાખે છોડવાનો નતો? બરાબર. ના તો છોડવાનો. પછી તમે તો 25 લાખે માં ના, એ પેલા 25 ની વાત થઈ. ના, એ વાત જ નથી કોઈ. 5.5 માં મેટર પટાઈ એટલે ઓમાં વદનજીએ બી કીધું હતું વારેડા થી
કે ભાઈ હા. આપણે જે સમાજ છે સમાજના બંધારણ પ્રમાણે આપ વસ્તુ કરો, હમ. પણ આપ વસ્તુ કરી નહીં. એટલે મારો તો હા એ કહેવાનો તમે meaning- તમારા વાતમાં કરો અહીંયા કોઈ મારે person તો કોઈ કેવું છે કે હું તો વ્યવહારિક વાત કરું છું કે બરાબર ને, હા હા તો તમે 5.5 લાખ લઈને તો એ તો પણ મારે વ્યવહાર કરવાનો જ છે, એમાં વ્યવહાર કરવાનો જ છે. 11 લઈને વ્યવહાર કરવાનો છે. તમારા વાળો કરવાનો છે. હા એ તો વ્યવહાર થશે, 11 લઈને કરવાનો છે સારું અમારે. સારું, હા તો કોઈ વાંધો નહીં. સમજ્યા? તો સરસ, તો સરસ, તમારા વાંઈ બંધ નથી કરવાની વાતો. તો સરસ, તો સારું વાળો. જય બાબારી. એટલે હવે આ આગેવાન કોણ બનાવે છે? એને પેલા એ ખબર નહીં કે અમારે 42 નું છે. એટલે આ ઝાબડિયા 42 માં આવે છે. આગેવાન એમને થોડું જોણો સમાજ વિશે, અને પોતે મનનું ધાર્યું મત કરો. સમાજ કોઈના બાપની જાગીર નહીં. સમાજ બધા માટે હરખો હોય, એન સમાજ કહેવાય. સમાજની ચિંતા કરે. સમાજમાં કોઈ દુખી હોય તો દિલમાં દુઃખ થાય કે આ વ્યક્તિ દુખી છે. ચો છૂટાછેડા કરવાનો સમાજનો કેટલો દંડ થાય ને આટલો દંડ લેવો, એ સમાજ જેવા નથી. જો ડીજે વાગે ને એના ઘેર જઈને આખું પરિવાર રાત દાડો મજૂરી કરે ને એના ઘેર મનપસંદ અવસર કરે, એના ઘેર 1.5 લાખ લઈને લેવા ને, એ સમાજ જેવા નથી. દંડ લઈ લઈને ઘર ચલાવવાની ઈ સમાજ જેવા નહીં. સમાજ જેવા છે ને કહેવાય કોઈ હોસ્પિટલમાં હોય, કોઈને ન્યાય ના મળતો હોય, આ 150 ઘર તૂટે છે, વાહ આવે છે ને પગ દુખી છે, ચમ જાતા નહીં? વિડીયો શેર કરો અને આગેવાનને છે ને જો સમજણો વ્યક્તિ થઈને ગુનો કરે ને એટલે એને સમાજ બહાર જ કરાય. હવે વસમાં એક નિર્ણય જોયો તો એક જણા કે 10 મિનિટ ડીજે વગાડ્યું, તો એના ખાલી 50,000 જ. એક વડે કે આખી રાત વગાડી 1.5 લાખ. આ તો મિનિટ ઉપર ભાવ કરો છો તમે તો. હા, જબરું છે. લ્યો, આ વિડીયો એકવાર દિલથી શેર કરજો. વધારે કોઈ કહેવું નહીં, પછી વધારે બોલાઈ જાય છે. જય બાબારી. સાહેબ મને ખાલી આટલું કહો કે આ સવાજી મલાજી પરિવારના હરકના તેડા પત્રિકા કોની, ખાલી એટલું તો કહો. અમારી પોતાની છે હો. હે તો બંધારણમાં તો નિયમ શું કરેલો છે? હા હા, એ અમારી જ છે. તમે તાર કરો જે કરવું હોય. હે તો તમારે તો- જે- હા, તો સમાજનું બંધારણ તમે તોડ્યું કે ના તોડ્યું? ના ના, તમે તાર જે 5.5 લાખ રૂપિયા તમે લીધા. બંધારણનો 2 લાખ. હે બંધારણનો નિયમ 2 લાખનો. શું કહો? હલો, હા બંધારણનો નિયમ 2 લાખનો. સમાજના આગેવાન છો અને તો 5.5 લાખ રૂપિયા લીધા છે. હમ બધા હા બોલો. વકીલ હતા, વારેણાના ઘણા બધા લોકોને કોણ બોલો તમે? હા, કોણ બોલો? એ લોકોને તમને ઘણી અપીલ કરી કે આટલા પૈસા ના લો સમાજના. કોણ બોલો તમે? હું ગબ્બર ઠાકોર. હા બરાબર. સાચું છે કે ખોટું છે? હા એ તો અમારા બંધારણ અમને ખબર છે. અમારે બધા લેવાના છે. થોડી કરીને એ તો બધું અમે અમારે સમાજમાં ખોટી દઈશું હો. એમ નહીં કેતો તમે. હા. સાચું કે ખોટું એમ? હલો સમજ્યા? હલો, હા એ 5.5 તમે દીધા, સાચું કે ખોટું છે? હા હતા હતા. તો એમાં આપણે બંધારણનો નિયમ તો 2 લાખનો. એ અમે અમારો નિયમ કરશે, તમે તમારા નિયમ પ્રમાણે રહો અહીંયા. એમ નહીં, અમારા નિયમમાં તમે અહીં આવશો નહીં અમારી વાતમાં, બરાબર? તમને બંધારણ સાહેબ લાગુ નથી પડતું. હા